બોડાણાની પત્નીની મસ્ત ના મસ્તના છે. એ કેવા હોય મસ્તના? જોરદાર. તો હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. આજે ફરી આવી ગયા છે એક નવા વિડીયો સાથે. અને આજે આપણે જવાનું છે, ક્યાં જવાનું છે ભાઈ? ડાકોર. ડાકોર? અચ્છા, તો આજે અમે જઈએ છીએ ડાકોર અને રણછોડરાયના દર્શન કરીએ છીએ અને જાણીએ છીએ કે શા માટે રણછોડરાય કહેવાય અને 5000 વર્ષ પહેલા એવી તો શું લીલા બતાવી છે. તો ચાલો જઈએ છીએ અને વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો અત્યારે અમે આવ્યા છે નાસ્તો કરવા. શું છે ભાઈ નાસ્તામાં? થેપલા, ભાખરી, પરોઠા, તો નાસ્તો કરીએ છીએ અને નાસ્તો કરીને પછી જઈએ છીએ. તો આપણે હવે નાસ્તો કરી લીધો અને જઈએ છીએ. અહીંથી લગભગ 70 કિલોમીટર જેટલું થાય છે. 1-2 કલાકમાં પહોંચી જશું. બન્યા રહેજો વિડીયોમાં આગળ. હેપી જર્ની. મિત્રો અમે પહોંચી ગયા છે ડાકોર. લગભગ 70 થી 75 કિલોમીટરનું અંતર કાપ્યું છે અને અત્યારે સૌથી પહેલા જઈએ છીએ મંદિરની અંદર, દર્શન કરીએ છીએ અને પછી હું તમને જણાવું છું કે ડાકોરનો સમગ્ર ઇતિહાસ શું છે અને કેવી રીતે રણછોડરાયજી દ્વારિકાથી ડાકોર આવે છે. ચાલો પહેલા દર્શન કરીએ છીએ પછી તમને જણાવું. તો આપણે જઈએ છીએ મંદિરની અંદર અને દર્શન કરીએ છીએ. આપણે હવે દર્શન કરી લીધા છે. હવે વાત છે ઇતિહાસની. તો વર્ષો જૂની કહાની છે. શ્રી કૃષ્ણનો એક બહુ મોટો ભક્ત હોય છે બોડાણો. બોડાણો એ દર 6 મહિને વર્ષમાં 2 વાર પૂનમના દિવસે દ્વારિકા જતો હતો શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે. પોતાના હાથમાં તુલસીનો છોડ લઈ અને પોતાની પત્ની સાથે લગભગ એ પોતાના જીવન કાળ દરમિયાન લગભગ 70 વર્ષ સુધી દ્વારકા જાય છે. વર્ષમાં 2 વાર કૃષ્ણ દર્શન કરે. આવું ને આવું પોતાના આખા જીવનકાળ દરમિયાન કરે છે. ધીમે ધીમે બોડાણું વૃદ્ધ થાય છે અને પછી વૃદ્ધ થતા થતા પોતે ચાલી નથી શકતો. પછી એકવાર એ સૂતો હોય છે ને તો ભગવાન શ્રી કૃષ્ણ એને સપનામાં આવે છે અને એને પ્રસન્ન થઈને એને પ્રશ્ન કરે છે કે તું શા માટે હવે દ્વારિકા નથી આવતો? તો બોડાણો પોતાની વ્યથા જણાવે છે કે ભાઈ હવે હું ચાલી નથી શકતો તો હું તમારા દર્શન કરવા આવી નથી શકતો. તો ભગવાન શ્રી કૃષ્ણ એને જણાવે છે કે તારી જે પણ કઈ ઈચ્છા હોય એ તું માગ, હું તારી બધી ઈચ્છા પૂરી કરીશ. ભગવાન બોડાણો શ્રી કૃષ્ણને કહે છે કે હું ચાલી નથી શકતો અને તમારા દર્શન નથી કરી શકતો, તો તમે મારા ધામમાં અથવા તમે મારા ગામમાં પધારો તો હું તમારા દર્શન દરરોજ કરી શકું. પછી શ્રી કૃષ્ણ ભગવાન એ બોડાણાને વચન આપે છે કે તું બીજી વાર દર્શન કરવા આવ ત્યારે બળદગાડું તારી જોડે લઈને આવજે અને હું તારી સાથે તારા ધામમાં પધારીશ. તો આવી રીતે પછી જેમ તેમ કરી અને બોડાણું એ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા જાય છે બળદગાડાની વ્યવસ્થા કરી. અને આખી વાતની જાણ એ દ્વારિકાના પૂજારીઓને ખબર પડે છે. તો જ્યારે બોડાણો એ કૃષ્ણ ભગવાનની મૂર્તિને લેવા માટે જાય છે ત્યારે દ્વારિકાના પૂજારીઓ મંદિરના દરવાજા બંધ કરે છે અને બોડાણાને અંદર જવાની ના પાડે છે. બોડાણો તે દિવસે ત્યાં રાત્રિના સમયે રોકાઈ જાય છે. હવે રાત્રિના સમયે મંદિરના દરવાજા આપોઆપ ખુલી જાય છે અને બોડાણો એ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને લઈ અને ગાડામાં રાખી અને નીકળે છે. તો બોડાણાની ઉંમર થઈ ગઈ છે, પોતે થાકી ગયો છે. તો ભગવાન કૃષ્ણ પ્રસન્ન થઈને એને કહે છે
તું આરામ કર, હું બળદગાડું ચલાવી લઉં છું. તો બોડાણો સૂઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ બળદગાડું ચલાવે છે. તો માત્ર એક જ રાતમાં ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વારિકાથી ડાકોરની સીમમાં બોડાણાને પહોંચાડી દે છે અને સવારે બોડાણાને ઉઠાડે છે અને કહે છે કે આપણે તો પહોંચી ગયા છે. બોડાણો આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે હું ગામના બધા લોકોને બોલાવી લાવું છું અને તમારા દર્શન કરાવું. પછી એવી રીતે આવું ને આવું એ ગામના બધા લોકો પાસે જાય છે અને વાત કરે છે. તો ગામના લોકો તેની વાતનો નકાર કરે છે અને કહે છે કે બોડાણો તો જૂઠું બોલે છે. પણ 2-3 લોકો એવા હોય છે કે તેને તેની વાત ઉપર વિશ્વાસ આવે. પછી બોડાણાની સાથે આવે છે તો ખરેખર ભગવાન તેને પ્રસન્ન થયા હોય છે અને તે ભગવાનની મૂર્તિના દર્શન કરે છે. થોડાક દિવસ 4-5 દિવસો જાય છે અને આ બધી વાતની જાણ મંદિરના પૂજારીઓને થાય છે. તો દ્વારકાથી મંદિરના પૂજારીઓ એ બોડાણાના ગામ જવા રવાના થાય છે. હવે આ બધી વાતની જાણ બોડાણાને થાય એટલે બોડાણો એ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને એ ડાકોરમાં તળાવમાં સંતાડી દે છે અને પછી બધા પૂજારીઓ આવે છે અને બધી જ વાતની જાણ થાય છે. પછી પૂજારીઓ પોતાના ગુસ્સાના લીધે એ બોડાણા ઉપર ભાલાનો પ્રહાર કરે છે અને બોડાણાનું મૃત્યુ પામે છે. હવે દ્વારિકાના પૂજારીઓ માટે ભગવાન તો માત્ર એક પ્રકારે વ્યવસાય હતો અને પોતાની રોજીરોટી ગુજારવા માટેનું સાધન. ભગવાન તેને પણ સબક શીખવાડવા માંગતા હતા. તો પછી આવું ને આવું ઘણા દિવસ ચાલે છે. તો ભગવાન પછી એક દિવસ પૂજારીના સપનામાં આવે છે અને એને કહે છે કે જો તને મારી મૂર્તિના ભારોભારનું સોનું આપવામાં આવે ને તો તું પાછો દ્વારિકા જતો રહે. પછી પૂજારીને લાલચ જાગે છે. પૂજારી હા પાડે છે. પછી બોડાણાની પત્ની હોય છે તેને ભગવાન સપનામાં આવીને જણાવે છે કે મારી મૂર્તિનું ભારોભારનું સોનું તું પૂજારીને આપી દેજે. તો પૂજારી પાછા દ્વારિકા એમને જતા રહેશે. પછી આખો બધો મામલો પતે છે અને છેલ્લે ટોલામાં ભગવાન પરંતુ થાય છે એવું કે બોડાણાની પત્ની હોય છે તેની પાસે સોનું ન હોય, એ ગરીબ હોય. તેની પાસે સોનામાં માત્ર નાકની એક નથડી જ હોય છે. તો એ મૂંઝાય છે. પછી છેલ્લે ટોલામાં એક બાજુ ભગવાનની મૂર્તિ રાખે અને એક બાજુ પોતાના નાકની એક નથડી રાખે. હવે થાય છે એવું કે ભગવાન પોતાની મૂર્તિનો વજન એટલો બધો હલકો કરી નાખે છે કે તેના કરતાં બોડાણાની પત્નીની નાકની નથડીનું વજન વધારે થાય છે. પછી છેલ્લે ભગવાનની મૂર્તિમાં માત્ર એક તુલસીનું પાન મૂકે ત્યારે તેનું વજન એ નાકની નથડીના વજનનું સમતુલ્ય થાય છે અને પૂજારીઓ એ પછી છેલ્લે લાસ્ટમાં એ નથડી લઈ જાય છે અને દ્વારિકા જાય છે. આ એ જ ટોલા છે જ્યાં ભગવાનની મૂર્તિ અને બોડાણાની પત્નીની નથનું વજન તોલવામાં આવ્યું હતું. તો હવે આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે જાશું બીજી એક હિસ્ટોરિકલ જગ્યાએ, બિલેશ્વર મહાદેવ. ત્યાંની પણ એક સ્ટોરી છે. જઈએ છીએ, દર્શન કરીએ છીએ અને પછી હું તમને જણાવું છું. તો આપણે અત્યારે આવ્યા છીએ ગોમતી ઘાટ. ત્યાં કૃષ્ણ ભગવાનની મૂર્તિને રાખી હતી. ગોમતી ઘાટની પણ એક સ્ટોરી છે. પ્રાચીન કાળમાં ડંખ મુનિ નામે એક ઋષિ હોય છે જે મહાદેવની પૂજા આરાધના કરી અને મહાદેવને પ્રસન્ન કરે છે. પછી મહાદેવ એને વચન આપે છે કે અહીંયા હવે હું ડંખેશ્વર મહાદેવના નામે પૂજાય અને ત્યાં શિવલિંગની સ્થાપના કરે છે. અને સાથે સાથે એવું પણ વચન આપે છે કે ભગવાન કૃષ્ણ એકવાર આ ધામમાં આવશે. તો પછી ઋષિના નામ પરથી અહીંયા મહાદેવનું મંદિર છે, એ ડંખેશ્વર મહાદેવ છે. અને પછી ડંખ મુનિ છે એ મંદિરની બાજુમાં એક તળાવ પણ બંધાવે. તળાવ નાનકડો હોય છે જેથી કરી એમાંથી બીજા જીવો અને પ્રાણીઓ પાણી પી શકે. પછી મહાભારતનો યુગ આવે છે
એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ એ અહીંયાથી પસાર થતા હોય છે અને ભીમને પાણીની તરસ લાગે, તો ભીમ પાણી પીવા માટે તે તળાવમાં જાય છે. હવે પાણી પીધા પછી ભીમને વિચાર આવે છે કે આટલું નાનકડું તળાવ છે તો એમાંથી કેટલા લોકોની વધી તરસ સિપાય, કેટલા પ્રાણીઓની તરસ સિપાય. તો ભીમને પછી એવો વિચાર આવે છે કે આ તળાવનું મોટું કરી નાખું તો ભીમ પોતાની ગદાના પ્રહારથી એ તળાવને 999 વીઘા મોટું કરે છે અને એ છે આપણો આ ગોમતી ઘાટ. તો અત્યારે આપણે ગોમતી ઘાટ બેઠા છીએ. ડાકોર મંદિરની સ્થાપના 1770માં ગોપાલદાસજીએ કરી હતી. હવે ઉત્તમ, હવે આપણે ક્યાં જશું? નહીં ખબર. હવે આપણે ક્યાં જશું ભાઈ? આડીવાડી. ક્યાં? આડીવાડી में. એટલે આડીવાડી में. આડીવાડી એટલે એ હોય ગોટા ખાવા જશું. તો હવે અમે જશું ગોટા ખાવા. ડાકોરના પ્રખ્યાત ગોટા કેવા છે ચાખીએ છીએ. આ બે અહીંયા કઈક ગમમાં બેઠા છે. હું ગમમાં બેઠા હોય તો રામ જાણે. રાજુભાઈ કેમ અહીં બેઠા છો? ગોમતી ઘાટ ને નિહાળી. અચ્છા, ગમમાં બેઠા અમે જોવી હતી કેવું પ્રકૃતિને નિહાળી. કાંઈ પ્રકૃતિને નિહાળો, અમે ગોમતી ઘાટને નિહાળી. ગોમતી ઘાટ ને કુદરતી પ્રકૃતિ એ એક જ વસ્તુ છે. ખાલી તમે એનું નામ આપ્યું છે કે ભાઈ આ ગોમતી ઘાટ છે. એવું? એ તો આ બધી પ્રકૃતિ જોઈ શકો છો. અચ્છા, એવું. તો અત્યારે આપણે આવીએ છીએ ગોટા ખાવા. કેવા છે ગોટા? હે, મસ્ત ના, મસ્ત ના છે. એ કેવા હોય મસ્ત ના? જોરદાર. જોરદાર. તો ગોટા ખાઈએ છીએ, મજા કરીએ. તો અત્યારે અમે આવ્યા છે મંદિરની બહાર ગૌશાળા છે, એની મુલાકાત લેવા માટે. બતાવું છું તમને. તો આપણે મુલાકાત લઈ લીધી છે. હવે આજ માટે એટલું જ છે. ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાતો સાથે, નવા વિચારો સાથે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.